નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। 2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો ઉપર મતદાન થયું હતું, જેમાં કુલ 57.35% મતદાન થયું છે। સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73% મતદાન, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48% મતદાન નોંધાયું છે। ત્યારે હવે કુલ 695 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે। પાંચમા તબક્કામાં રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની અને પિયુષ ગોયલ સહિત 9 કેન્દ્રીય મંત્રીઓ મેદાનમાં છે। વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પણ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે। તો મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટાછવાયા બનાવો અને ઉત્તર પ્રદેશના એક ગામમાં ચૂંટણીના બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો। બંગાળમાં બીજેપી ટીએમસી સમર્થકોની ઝપાઝપી થઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટકમાં જાહેર રેલી યોજી હતી અને ત્યારે જાહેર જનતાને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ ટીજેડી સરકાર પર નિશાન સાધ્યું અને પોતાની મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। સાથે જ તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી। તેમણે કહ્યું કે ઓડિશામાં ભાગ્યે જ કોઈ એવો બ્લોક હશે જ્યાંથી લોકો નોકરી મેળવવા ગુજરાતમાં ન ગયા હોય, જે રાજ્ય આટલું સમૃદ્ધ છે। વધુમાં તેમણે કહ્યું કે ટીજેડી સરકાર જે રીતે કામ કરી રહી છે તેની કાળી ચિઠ્ઠી જનતા સામે ઉઘાડી પડી રહી છે। વધુમાં શું કહ્યું તે સાંભળો। भाई और बहनों, बीजेडी सरकार कैसे काम करती है, इसका कच्चा चिट्ठा अब जनता के सामने आ रहा है। जब से मोदी सरकार बनी है, तब से ओडिशा के विकास के लिए मैंने रिकॉर्ड पैसा दिल्ली से भेजा है। पहले टैक्स का जितना पैसा केंद्र सरकार से उड़ीसा को आता था, मोदी ने उससे 3 गुना ज्यादा पैसा उड़ीसा को दिया है। कांग्रेस की सरकार के दौरान जब पुरानी खनन नीति थी, तब उड़ीसा को करीब 5,000 करोड़ रुपया मिलते थे। मोदी ने नई खनन नीति बनाई। आज ओडिशा को खनन से ही लगभग 50,000 करोड़ रुपए की आय हो रही है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ઉમંગભેર જનમેદનીને સંબોધિત કરી હતી, એવો સંદેશ આપ્યો હતો જે સમગ્ર તમલુકમાં ગુંજી ઉઠ્યો હતો। તેમણે તેમના અથાગ પ્રયાસો દ્વારા રાજ્યની કથળતી પરિસ્થિતિને સુધારવાનું વચન આપ્યું હતું। પીએમ મોદીએ ટીએમસીમાં અનિવાર્ય હારનો સામનો કરતા હતાશાને પ્રકાશિત કરી હતી। એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ઈરાદા યુદ્ધ હોય છે ત્યારે વ્યક્તિ પોતાના કામનો હિસાબ રજૂ કરે છે। ઈરાદામાં દ્વેષ હોય ત્યારે બહાના કાઢવામાં આવે છે। આજે દેશ સાક્ષી છે। એક તરફ કેન્દ્રમાં મોદીના રિપોર્ટ કાર્ડની સરકાર છે, તો બીજી તરફ બંગાળમાં ટીએમસીની રેડ કાર્ડ સરકાર છે। ટીએમસીએ બંગાળમાં દરેક કામ પર સ્ટે કાર્ડ મૂક્યું છે। बंगाल में टीएमसी के पास रिपोर्ट कार्ड नहीं है, के पास तो रेट कार्ड है, रेट कार्ड। टीएमसी ने बंगाल में हर नौकरी का रेट कार्ड लगा रखा है। पैसा दो, नौकरी लो। हमारे स्कूल, शिक्षा के मंदिर, इन लोगों ने उनको भी नहीं छोड़ा। टीएमसी के मंत्रियों ने खुलेआम नौकरियों की नीलामी की, नौकरियां बेची।
इन्होंने हमारी नई पीढ़ी का भविष्य दांव पर लगा दिया। લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મતદાન યોજાયું હતું અને ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ રાયબરેલીના પ્રવાસે હતા। ત્યારે રાહુલ ગાંધીએ પોલિંગ બૂથની મુલાકાત લીધી હતી, સાથે સાથે મતદાન કેન્દ્રોની સમીક્ષા પણ કરી હતી। નોંધનીય છે કે રાયબરેલી બેઠક પરથી જ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે। તેમની સામે ભાજપના દિનેશ પ્રતાપસિંહ મેદાને છે। આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન યોજાયું હતું અને ત્યારે વોટિંગ દરમિયાન બેરકપુરમાં બીજેપી ઉમેદવારો અને ટીએમસી કાર્યકર્તાઓને એકબીજા સાથે અથડામણ થઈ હતી। બેરકપુર લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર અર્જુનસિંહે ટીએમસી પર આરોપ લગાવ્યો હતો કે ટીએમસીનો એક કાર્યકર મહિલાઓને ડરાવી રહ્યો છે અને તેમને ઘરની બહાર આવવા દેતો નથી। તેમણે પોલીસ પર પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ આ અંગે કંઈ કરી રહ્યા નથી। તો ભાજપના ઉમેદવાર અને ટીએમસી કાર્યકરો વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બંને વચ્ચે જોરદાર દલીલ જોવા મળી હતી। આ અંગે રાજ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવામાં આવી છે। ઈડી આમ આદમી પાર્ટીના વિદેશી ફંડિંગ સંબંધિત રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપી દીધો છે। આમ આદમી પાર્ટીને સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાંથી ઘણા દાતાઓ પાસેથી ફંડ મળ્યું છે। વિવિધ દાતાઓ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે। તો કોર્ટમાં પહેલાથી જ ચાલી રહેલા કેસ વચ્ચે હવે ઈડીએ આમ આદમી પાર્ટીના વિદેશી ફંડને લઈને મોટો ખુલાસો કર્યો છે। ઈડીએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીને 2014 થી 2022 દરમિયાન 7.8 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ મળ્યું છે। તપાસ એજન્સીએ પક્ષ પર આ વિદેશી ફંડ મેળવીને એફસીઆરએ, આરપીએ અને આઈપીસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે। આ ભંડોળ મેળવવા માટે ઈડીએ તેના રિપોર્ટમાં વિદેશી દાતાઓની ઓળખ અને રાષ્ટ્રીયતા તેમજ અન્ય ઘણા તથ્યો છુપાવવા જેવા આક્ષેપો કર્યા છે। દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા આતિશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી શકે છે। તેમણે કહ્યું કે ભાજપ અરવિંદ કેજરીવાલથી ડરે છે। ભાજપ જાણે છે કે તે કેજરીવાલની સામે ચૂંટણી જીતી શકે તેમ નથી અને તેથી લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર શરૂ થઈ ગયું। 21 માર્ચે સૌથી પહેલા કેજરીવાલની સામે ષડયંત્ર શરૂ થયું। આતિશીએ વધુમાં કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન પર મુક્ત કર્યા ત્યારે ભાજપે સ્વાતિ માલીવાલને પ્યાદા બનાવીને તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો। તેમણે કહ્યું કે રાજીવ ચોક અને પટેલનગર મેટ્રો સ્ટેશન પર ધમકીઓ લખવામાં આવી છે। અંકિત ગોયલ નામના વ્યક્તિએ મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી છે। આ ધમકીની ભાષા એ જ છે જે ભાજપ દરરોજ વાપરે છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પહેલા અમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જરૂર હતી, પરંતુ આજે ભાજપ સક્ષમ છે। આજે પાર્ટી પોતે જ સરકાર ચલાવી રહી છે। હવે બીજેપી જાતે જ નિર્ણયો લે છે। આ જ અંતર છે। નડ્ડાએ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં કાશી મથુરામાં મંદિર બનાવવાની કોઈ યોજના નથી। યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે ચંદીગઢમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા। અહીં તેમણે બીજેપી ઉમેદવાર સંજય ટંડનના સમર્થનમાં જનસભા સંબોધી હતી। મહત્વનું છે કે સંજય ટંડનની સામે કોંગ્રેસના મનીષ તિવારી મેદાને છે અને ત્યારે સીએમ યોગીએ જનસભા સંબોધીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા। સીએમ યોગીએ સભા સંબોધતા રાહુલ ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે જ્યારે પણ દેશ પર સંકટ આવે છે ત્યારે સૌથી પહેલા રાહુલ ગાંધી દેશ છોડીને ભાગી જાય છે। રોહિણી આચાર્યે તેજસ્વી યાદવના નિવેદનનું સમર્થન કર્યું હતું અને જેમાં તેમણે દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન 300 થી વધુ બેઠકો જીતશે। રોહિણી યાદવે કહ્યું કે જન આક્રોશ જોયા બાદ હું તેજસ્વીના નિવેદન સાથે સહમત છું। આપણા લોકો સરકાર બદલવા માંગે છે કારણ કે તેઓ વિવિધ મુદ્દાઓથી પીડાઈ રહ્યા છે। રોહિણીએ કહ્યું કે તેઓ ડરી ગયા છે અને આ સક્રિય પ્રચાર તેમનો ડર દર્શાવે છે। વડાપ્રધાનથી માંડીને કેન્દ્રીય મંત્રીઓ અને ઉમેદવારો સુધી સૌ ડરીને પ્રચાર કરી રહ્યા છે।
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સોમવારે ચંદીગઢથી ભાજપના ઉમેદવાર સંજય ટંડનના પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં તેમણે મલુયા સ્થિત સરકારી શાળા પાસેના ખાલી મેદાનમાં આયોજિત રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન સમર્થકોએ બુલડોઝર બાબા કી જયના નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે દેશમાં જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે દેશમાંથી ભાગી જનારાઓમાં રાહુલ ગાંધીનું નામ સૌથી પહેલા આવે છે. તેઓએ કોંગ્રેસ આતંકવાદ, નક્સલવાદ, ભ્રષ્ટાચાર, અરાજકતા શરૂ કરી છે. કંગના રનૌતની મુશ્કેલીમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશના મંડી સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર કંગના રનૌત કાઝામાં પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. જ્યાંથી પરત ફરતા સમયે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના નેતાઓના વાહનો રોક્યા અને કંગના રનૌત ગો બેકના નારા લગાવ્યા. આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે નજીવી અથડામણ પણ જોવા મળી હતી, જેમાં ભાજપના એક કાર્યકરની પગમાં ઈજા પણ પહોંચી હતી. તો કોંગ્રેસના કાર્યકરોનો આરોપ છે કે કંગના રનૌતે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ કંગના રનૌત ગો બેકના નારા લગાવ્યા હતા. ત્યારે હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ વિરોધને કોંગ્રેસ સરકારની ગભરાટ ગણાવી છે. સાથે જ દેશ અને રાજ્યમાં ખોટી રાજનીતિને કોંગ્રેસ જન્મ આપવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તો આ સાથે જ હવે આ વિરોધ મામલે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની, કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. બિહારની ચૂંટણીની મોસમમાં આ વખતે જૂના મુદ્દાઓ પર વાત નથી થઈ રહી, પરંતુ નવા નારા લગાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 5-10 વર્ષમાં વખત ઉઠાવવામાં આવેલા રાજકીય મુદ્દાઓ આ ચૂંટણીમાં હારી જતા જોવા મળી રહ્યા છે. બંને ગઠબંધન પોતપોતાની રીતે લોકોમાં અનામતનો મુદ્દો રજૂ કરી રહ્યા છે. બિહારના રાજકીય પક્ષો જીતવા માટે ડરને કેન્દ્રીય ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. 10 વર્ષ પહેલા બિહારને વિશેષ દરજ્જો અપાવવાની ઝુંબેશ શરૂ કરનાર નીતિશ કુમાર આ સમયે આકસ્મિક રીતે ચૂંટણી સભાઓમાં તેમની ચર્ચા પણ કરતા નથી. આ મુદ્દો વિપક્ષના સૌથી મોટા પ્રચારક તેજસ્વી યાદવના ભાષણના કેન્દ્રમાં પણ નથી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ વારંવાર કહેવું પડ્યું કે અનામત કોઈ પણ ભોગે ખતમ નહીં થાય. આ વખતે ભાજપે નવી દિલ્હીથી વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીની ટિકિટ રદ કરીને બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. બંસુરી વ્યવસાય વકીલ છે અને ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી છે. ત્યારે નવી દિલ્હીનો માર્ગ તેમના માટે એટલો સરળ નથી, કારણ કે રસ્તામાં ઘણા પડકારો તેમજ તેમની માતાના વારસાને આગળ ધપાવવાનું દબાણ છે. આ વિસ્તાર ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે. છેલ્લી 2 વખતથી અહીંથી કમળ ખીલ્યું છે, પરંતુ આ વખતે સંજોગો અલગ છે. આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ સાથે મળીને લડી રહ્યા છે. આવી સ્થિતિમાં બંસુરી સામે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટીના મજબૂત સંગઠન અને સ્થાનિક લોકપ્રિયતાનો સામનો કરવાનો છે. માતા સુષ્મા સ્વરાજના વારસાને આગળ ધપાવવાનું પણ દબાણ છે. લોકસભા ચૂંટણી વચ્ચે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ગાંધી, આંબેડકર, કમ્યુનિસ્ટ, લોહિયા અને મુસ્લિમોનો ઉલ્લેખ કરી ભાજપને મળતા મતો અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મોદી રામ મંદિર, રાષ્ટ્રવાદ અને લાભાર્થીઓની યોજનાઓ છતાં અડધાથી વધુ હિન્દુઓ ભાજપને મત આપતા નથી. આ 4 વિચારધારાવાળા હિન્દુઓ છે જેઓ ભાજપને વોટ આપતા નથી. સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ અંગે સુનાવણી છે. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલ સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચમાં કેસની સુનાવણી કરી શકે છે. તો સરકારે જણાવ્યું છે કે ભારતીય દંડ સંહિતામાં સુધારા પછી આ 3 કાયદા બનાવવામાં આવ્યા છે. એડવોકેટ વિશાલ તિવારીએ 3 કાયદાઓને લઈને અરજી દાખલ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ 3 બિલ સંસદમાં ચર્ચા વિના પસાર કરવામાં આવ્યા હતા, તેમજ તે સમયે વિપક્ષના મોટા ભાગના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાએ 21 ડિસેમ્બર 2023ના રોજ 3 બિલ ભારતીય ન્યાય કોડ, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ કોડ અને ઇન્ડિયન એવિડન્સ કોડ બિલ પસાર કર્યા હતા.
આ બિલ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે હસ્તાક્ષર કર્યા હતા. સંસદની સુરક્ષા આજથી સીઆઈએસએફ કરશે અને ત્યારે અત્યાર સુધી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાન સંસદની સુરક્ષા કરતા હતા. તો સીઆરપીએફના 1400 જવાન આ સુરક્ષામાં તૈનાત હતા, પરંતુ સીઆઈએસએફના 3317 થી વધુ જવાન સંસદની સુરક્ષા કરશે. સીઆઈએસએફની પૂરી ટીમ આતંકવાદ વિરોધી સહિત તમામ સુરક્ષાનું કામ જોશે. જાણકારી અનુસાર સીઆઈએસએફના જવાન નવા અને જૂના સંસદ ભવન સિવાય પૂરા પરિસરની સુરક્ષા કરશે. તો સીઆઈએસએફે 20 મે સવારે 6 વાગ્યે પોતાનો કાર્યભાર સીઆરપીએફ પાસેથી લઈ લીધો છે. સીઆરપીએફના જવાનોએ પરિસર છોડ્યા પહેલા સેલ્ફી અને તસવીરો લીધી હતી. ત્યારે આ દરમિયાન કેટલાક જવાન ભાવુક પણ થયા હતા. કેન્દ્ર સરકારે સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડી દૂર કરવા નવો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત લગભગ 18 લાખ સિમ અને મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે સરકાર આટલી રેકોર્ડ સંખ્યામાં મોબાઈલ કનેક્શન અને સિમ કાર્ડ બંધ કરી રહી છે. 9 મેના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને જીઓ, એરટેલ અને વીઆઈ જેવી ટેલિકોમ કંપનીઓને 28,220 મોબાઈલ બેન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત લગભગ 20 લાખ મોબાઈલ કનેક્શનની પુનઃ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ મોબાઈલ કનેક્શન અને સિમ કાર્ડને રીવેરીફાઈ કરશે અને ત્યારબાદ તેઓ તેમને બ્લોક કરી શકશે. ટેલિકોમ કંપનીઓને આગામી 15 દિવસમાં નકલી મોબાઈલ અને સિમ કાર્ડ બંધ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અનુસાર વર્ષ 2023માં ડિજિટલ નાણાકીય છેતરપિંડીથી લગભગ 10,319 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ મામલે 6,94,000 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. દેશમાં હવામાનની દ્રષ્ટિએ ઉત્તર ભારત સહિત અનેક રાજ્યો અગનવર્ષાની ચપેટમાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં રવિવારે સરેરાશ મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ સાથે જ દિલ્હીનું નજફગઢ સરેરાશ 48 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. તો હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ દર્શાવી છે. ધર્મશાળામાં 36 ડિગ્રી, ઉનામાં 44.4 ડિગ્રી, બિલાસપુરમાં 42.4 ડિગ્રી, તો કાંગરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના ગંગાનગરમાં 46.7 ડિગ્રી, મધ્યપ્રદેશના દતિયામાં 47.5 ડિગ્રી, તો હરિયાણાના સિરસામાં 47 ડિગ્રી અને નૂહમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબના ભટિંડામાં 46.4 ડિગ્રી, ઉત્તર પ્રદેશના આગ્રામાં 47.7 ડિગ્રી અને ઝાંસીમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં આજે 45 થી 47 ડિગ્રી તાપમાનનો પારો પાર થયો હતો, જે સામાન્ય કરતાં 4 થી 6 ડિગ્રી વધારે છે. નજફગઢમાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. નજફગઢમાં 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પાટનગર, દિલ્હી સાથે રાજસ્થાન અને ગુજરાતમાં પણ પારો 45 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. તો ગુજરાતના સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો હતો, જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. પાટનગર, દિલ્હીના પણ અમુક વિસ્તારોમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દિલ્હીમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અહેવાલ અનુસાર એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળવાની કોઈ અપેક્ષા નથી, કારણ કે રાજસ્થાનમાં આવી રહેલી ગરમ હવા દિલ્હીવાસીઓને દઝાડશે. કોરોનાની આફત હજુ ગઈ નથી, કારણ કે મહારાષ્ટ્રમાં કોવિડ-19 ફ્લીટના નવા 91 કેસ નોંધાયા છે. અહીં મિકલર કોવિડનું ફ્લીટ વેરિયન્ટ KP1 અને KP2 બંને સબ વેરિયન્ટ્સમાંથી બનાવવામાં આવ્યા છે. તો જાન્યુઆરીમાં ઓમિક્રોન સબ વેરિયન્ટ KP.2ની ઓળખ થઈ હતી અને જે માર્ચ અને એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ફેલાયો છે. માર્ચમાં KP2 વેરિયન્ટના કારણે સરેરાશ 250 કેસ નોંધાયા હતા. ત્યારે કોવિડ-19 ફ્લીટ વાયરસ JN1 વેરિયન્ટ કરતાં વધુ પ્રબળ માનવામાં આવી રહ્યો છે. નોંધાયેલા કેસોની જો વાત કરીએ તો KP2 વેરિયન્ટના સૌથી વધુ 51 કેસ પુણેમાં નોંધાયા હતા,
જ્યારે 20 કેસ સાથે થાણે બીજા સ્થાને છે। આ ઉપરાંત અમરાવતી અને ઔરંગાબાદમાં 7 કેસ નોંધાયા છે। અહમદનગર, નાસિક, લારૂર અને સાંગલીમાં KP2ના 2 અને KP2નો 1 કેસ નોંધાયો હતો। જો કે મુંબઈમાં આનો અત્યાર સુધી એક પણ કેસ નથી નોંધાયો। જો તમે પણ કોવેક્સિનની રસી લીધી છે તો તમારે હવે ડરવાની જરૂર નથી, કારણ કે આડઅસરનો રિપોર્ટ ખોટો અને ભ્રામક છે। આવું અમે નહીં, ICMRનો દાવો કરી રહ્યું છે। મહત્વનું છે કે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ સંશોધનનો એક રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં ખુલાસો કરાયો હતો કે કોવેક્સિનની પણ આડઅસરો છે અને આ રિપોર્ટમાં ICMRને ટાંકવામાં આવ્યું હતું। હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR આ અંગે પ્રતિક્રિયા આપી છે અને એને ખોટું અને ભ્રામક જણાવ્યું છે। એટલું જ નહીં, પરંતુ ICMRએ BHUને નોટિસ પણ મોકલી છે। નોટિસમાં ICMRના મહાનિર્દેશક ડોક્ટર રાજીવ બહલે લખ્યું છે કે જે સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રસી લેતા લોકોમાં ગંભીર આડઅસર જોવા મળી છે, જે સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા તથ્યો પર આધારિત છે અને ICMR સાથે કોઈ લેવા દેવા નથી। ICMRએ આ માટે કોઈ મદદ કરી નથી। રિસર્ચ પેપરમાંથી ICMRનું નામ હટાવવું જોઈએ અને માફી માંગવી જોઈએ। છત્તીસગઢના વર્ધા જિલ્લાના કુકુદુરમાં ભયાનક અકસ્માત થયો છે અને જેમાં 25 થી 30 લોકોને લઈ જતી પિકઅપ વાન પલટી જતા 18 લોકોના મોત થયા છે। મળતા અહેવાલો મુજબ બેગા આદિવાસીઓ તેંદુના પાન તોડીને પાછા ફરી રહ્યા હતા અને ત્યારે પિકઅપ વાન બહપાની પાસે એક ખીણમાં ખાબકી જતા અકસ્માત સર્જાયો છે। આ તમામ લોકો કોઈના રહેવાસી હોવાનું કહેવાય છે। અકસ્માત સ્થળો પર પોલીસની ટીમ અને ઘણી એમ્બ્યુલન્સની વાન પણ પહોંચી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા। આ મામલે વર્ધાના પોલીસ અધિક્ષક પલ્લવે કહ્યું કે મૃતકોમાં 14 મહિલાઓનો સમાવેશ છે, જ્યારે અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે। રાજસ્થાનના શાહપુરા જિલ્લાના કોચીમાં 14 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરનાર અને તેને જીવતી સળગાવી દેનારાઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। આ બહુ ચર્ચિત કેસમાં ભીલવાડા પોક્સો કોર્ટ 2એ પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં બંને દોષિતો કાલુ અને કાન્હાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। જજે આ કેસને રેરેસ્ટ ફોર રેર ગણાવ્યો હતો અને પોલીસે 1 મહિનામાં 473 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા। કોર્ટે પણ આ હત્યાને જઘન્ય અપરાધ ગણાવ્યો હતો। હર્ષ સંઘવીએ દીપ્તિ જીવનજીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા, જેમાં દીપ્તિએ મહિલાઓની 400 મીટર T20 ઇવેન્ટમાં 55.7 સેકન્ડમાં જ ગોલ્ડ જીત્યો હતો। અમેરિકાની બ્રેના ક્લાર્કોના પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 55.12નો રેકોર્ડ બનાવ્યો હતો, જેનો રેકોર્ડ તોડી નવો ઇતિહાસ લખ્યો છે। આ ઇવેન્ટમાં 55.7 સેકન્ડમાં ગોલ્ડ જીત્યો અને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ટ્રેક ઇવેન્ટમાં ભારતનો પહેલો ગોલ્ડ મળ્યો છે। દસ મેથી શરૂ થયેલી ચારધામની યાત્રામાં શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેને લઈને રોજ નવી અપડેટ સામે આવી રહી છે। ત્યારે વધુ 2 મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે। રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધીમાં 14 શ્રદ્ધાળુઓના મોત થયા છે। બદ્રીનાથ ધામમાં પણ 3 મુસાફરોના મોતના અહેવાલ છે। આવી સ્થિતિમાં ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 17 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે, તો યમુનોત્રી યાત્રા દરમિયાન ગુજરાતના વડોદરા અને મહારાષ્ટ્રના એમ 2 શ્રદ્ધાળુઓના મોતના સમાચાર સામે આવ્યા હતા। રિપોર્ટ્સ અનુસાર આ તમામ મૃત્યુ હૃદય બંધ થવાના કારણે થયા છે। હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત 9 લોકોના મોત થયા છે। ભારત સરકારે મૃતકોના સન્માનમાં મંગળવારે રાજકીય શોક રાખવાનો નિર્ણય કર્યો છે। વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં 1 દિવસનો રાજ્ય શોક રહેશે। અશોકના દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધું કાઢી રહેશે। તો ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે।
ભારતમાં મંગળવારે એક દિવસનો રાજ્ય શોક રાખવામાં આવશે। આ સમયગાળા દરમિયાન દેશની તમામ સરકારી અર્ધ સરકારી ઇમારતો જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે। 21 મેના રોજ ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રાખવામાં આવશે। આ શોકના દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે। તો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું મોત થયું છે, સાથે જ અન્ય 9 લોકોના પણ મોત થયા છે। આ દુર્ઘટનામાં વિદેશ મંત્રીનું પણ મોત નીપજ્યું છે। તો ભારતે મૃતકોના સન્માનમાં રાજકીય શોક જાહેર કર્યો છે। આવતીકાલે 21 મેના રોજ ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે। સરકારી અર્ધ સરકારી ઇમારતોમાં જ્યાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે તે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે। હેલિકોપ્ટર દુર્ઘટનામાં વિદેશ મંત્રી સહિત 9 લોકોના મોત થયા છે। ભારતે મૃતકોના સન્માનમાં રાજકીય શોક જાહેર કર્યો છે। 21 મેના રોજ ભારતમાં એક દિવસનો રાજ્ય શોક રહેશે। શોકના દિવસે દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે। તો હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું મોત નીપજ્યું છે। इंडिया एट 9 में हाल आटलू ज। पड़े पड़नी अपडेट मेळवता रहो मात्र मंतव्य न्यूज पर। नमस्कार।